નમસ્કાર મિત્રો, જય મા દશામાં. આજે આપણે મા દશામાના પવિત્ર વ્રતની પૂજા વિધિ વિશે જાણીશું. તો ચાલો મિત્રો, કોઈ પણ વિલંબ કર્યા વગર શરૂ કરીએ મા દશામાના પવિત્ર પૂજા વિધિ. તો જય મા દશામાં. આ વ્રત અષાઢ વદ અમાસ દિવસથી એટલે કે દિવાસાના દિવસથી શરૂ થાય છે. તે દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન દીપ પથારવી જોઈએ અને સ્વચ્છ કપડાં પહેરવા. ત્યારબાદ એક બાજડ કે પાટલા પર લાલ રંગનું સ્વચ્છ કપડું પથારી તેના ઉપર ઘઉંની ઢગલી કરીને દશામાની મૂર્તિને ફોટો મૂકવો અને તે ન હોય તો માટીની સાડની બનાવી મૂકવી, કારણ કે સાડની માતાજીનું વાહન ગણાય છે. બાજુમાં એક તાંબા કળશનું સ્થાપના કરવું. સૂતરના 10 તારા લઈને તેને કંકુમાં બોળી 10 ગાંઠો વાળી તાંબાના કળશ પર વીંટાવો તથા સુતરાઉ બીજા 9 તારા અને 1 તારા પોતાના વસ્ત્રને 10 તારનો દોરો બનાવીને કંકુના બોળી પોતાના જમણા હાથે બાંધવું. માતાજીની નજીક ઘીનો દીવો તથા અગરબત્તી પ્રગટાવી. જ્યાં સુધી વ્રતની વિધિ ચાલુ રહે ત્યાં સુધી દીવો ચાલુ રહે તેનું ધ્યાન રાખવું. પછી માની નજીક બેસીને હૃદય માની સ્તુતિ કરી બાદ ઘરના કોઈ સભ્યની પાસે દશામાની કથા તથા વાર્તા વાંચવી. તે સમય દરમિયાન યજ્ઞ વ્રત કરનારને મનમાં જય દશામાં એવું બોલવું. પ્રસાદ. દશામાની વ્રતની વિધિ પૂરી થતાં જ માતાજીને પ્રસાદ ચડાવવો. પ્રસાદમાં 125 ગ્રામના ઘઉંના લોટને ગોળ અને ચૂરમું ઘી નાખીને ચૂરમું બનાવી ધરાવવું. જો આ પ્રસાદ ન કરી શકો તો ફક્ત ગોળ, ખાંડ કે સાકરિયા પ્રસાદ ધરાવી શકાય. આરતી કરતી તથા થાળ ગાઈને માતાજીને ધરાવતી પ્રસાદ ખેંચી દેવો. ઉપવાસ જપ. તો વ્રત કરનારને તન મન પવિત્ર રાખીને દશામાનું પૂજન કરવું. 10 દિવસ નકોડા ઉપવાસ કરવા અને જો ઉપવાસ ન થઈ શકે તો એક ટાણું કરવું. ફરાળ પણ લઈ શકાય છે. રાત્રે થોડા ઊંઘ ઓછી લઈને માતાજીની સ્તુતિ ભજન કરવા. વ્રતની ઉજવણી. તો 10 દિવસ આ પ્રમાણે વ્રત કરીને 11મા દિવસે પાટલા ઉપર જે માટીની સાડની સ્થાપના કરી તેનું પૂજન કરીને સાડની નદી કે તળાવમાં પધરાવી દેવી. બાદ શક્તિ પ્રમાણે દાન કરવું. બાજડો કે પાટલા પર પથારેલ ઘઉં ચોખા બ્રાહ્મણ આપવા. વસ્ત્રદાન કે સૌભાગ્ય શણગાર બ્રાહ્મણને આપવું. શુદ્ધ મનથી વ્રતની ઉજવણી કરવી. આ ઉજવણી ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરવી તથા તન મન ખૂબ જ પવિત્ર રાખવા. સંપૂર્ણ વ્રતની ઉજવણી. તો મા દશામાનું વ્રત ઉપર બતાવ્યા પ્રમાણે 5 વર્ષ પૂર્યા કરીને તેનું વ્રત પૂર્ણ થયા ગણાય. વ્રતનું શરૂ કર્યા પછી અધૂરું ન રાખવું અને તે પરિસ્થિતિ આવે તો પણ વ્રત પૂરું કરવું. 5 વર્ષ સુધી વ્રત કર્યા પછી તેને ઉજવી નાખવું. વ્રત ઉજવણી વખતે યથાશક્તિ બ્રાહ્મણને જમાડીને તેને અન્નદાન, વસ્ત્રદાન આપવા. દાનમાં સૌભાગ્ય શણગાર આપવો. તેનું સભાનું ફળ મળે છે. દશામાની પૃથ્વી વ્રત કરનાર બહેનોને આપી શકાય. આર્થિક રીતે જો સદ્ધર હોય તો તેને ચાંદની કે રૂપાની સાડી બનાવીને યોગ્ય બ્રાહ્મણને દાન આપવી. આમ વ્રત કરનારથી દશામાની કૃપા મળે છે અને દશા સુધરે છે. ખરાબ સમય પલટાઈ જાય છે અને તથા દશામાની કૃપાથી ખૂબ જ સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. આમ મા દશામા પર જેની શ્રદ્ધા એવું એને અચૂક ફળ મળે છે. તો મિત્રો, આ હતી મા દશામાના વ્રતની પૂજા વિધિ. મા દશામાં સૌના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી માતાજીની પ્રાર્થના. જો તમે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા પરિવાર તથા મિત્રો સાથે શેર કરો. કોમેન્ટમાં જય દશામાં જરૂરથી લખજો.